નમસ્કાર દર્શક મિત્રો, શ્રી સિદ્ધિવિનાયક ગુજરાત જ્યોતિષમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે કર્ક રાશિનો પરિચય. આપણી રાશિઓ જે એનો પરિચય જે છે એની વિશે આપણી સિરીઝ શરૂ છે. તો આજે આપણે કર્ક રાશિ વિશે જાણીશું. તો જેનું પણ જન્મ કુંડળી અંદર કર્ક લગ્ન હોય કે કર્ક રાશિ હોય તેના વિશે આજે આપણે જાણીશું. તો કર્ક રાશિનો સ્વામી છે ચંદ્રદેવ. ચંદ્રદેવ છે કર્ક રાશિના સ્વામી છે. કર્ક રાશિનું જે તત્વ છે, રાશિ તત્વ, એ છે જળ તત્વ. આ રાશિ છે બેકી, એટલે કહેવાય છે સમ રાશિ એને કહેવામાં આવે છે. આ રાશિનો પ્રકાર છે એ છે ચર. ચર કહેતા ચાલતી રાશિ. કર્ક રાશિ છે એ ચાલતી રાશિ છે. આ રાશિ છે એ સ્ત્રી પ્રધાન છે. આનો જે પ્રધાન છે રાશિ પ્રધાન એ છે સ્ત્રી, કારણ કે એક સ્ત્રીણ રાશિ છે, માટે એને સ્ત્રી પ્રધાન માનવામાં આવે છે. આ રાશિની દિશા છે ઉત્તર દિશા. કર્ક રાશિ છે એ ઉત્તર દિશા રાશિ મનાય છે. કર્ક રાશિનો જે વર્ણ છે એ છે બ્રાહ્મણ વર્ણ. આ રાશિનો જે વર્ણ છે એ બ્રાહ્મણ વર્ણ છે. આ રાશિના જે ગુણ છે એ છે સૌમ્ય ગુણ, કારણ કે આ રાશિ શાંત છે, સૌમ્ય છે, માટે આના જે ગુણ છે એ સૌમ્ય અને શાંત છે. આ રાશિના જે ગુણ છે એ છે સત્વગુણ. આ સત્વગુણી કર્ક રાશિ છે એ સત્વગુણી રાશિ છે. 3 ગુણો હોય છે, એમાં છે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. એમાં આ રાશિના ગુણ છે સત્વગુણી. આ રાશિ સત્વગુણી છે. આ રાશિનું પ્રતીક છે કરચલો. કર્ક રાશિનું પ્રતીક શું છે? કરચલો એનું પ્રતીક છે. આ રાશિનું રત્ન છે મોતી. કર્ક રાશિનું જે રત્ન છે એ છે મોતી રત્ન છે. આ રાશિની ધાતુ છે ચાંદી. કોઈનું કર્ક લગ્ન હોય કે કર્ક રાશિ હોય તો એ લોકો મોતી ધારણ કરી શકે છે. અને કઈ ધાતુમાં? તો કે ચાંદીમાં ધારણ કરી શકાય છે. આ રાશિ શરીરમાં શું ભાગ બતાવે છે? તો કે છાતીનો ભાગ બતાવે છે. છાતી ઉપર રાશિનું પ્રભુત્વ છે. આ રાશિનું જે આપણા શરીરની અંદર જે આધિપત્ય છે છાતીમાં, એ કર્ક રાશિ બતાવે છે. કર્ક રાશિ છે એ છાતીમાં પ્રભુત્વ ધરાવે છે. આ રાશિનું દિશાબળ છે 4 અને 7 ભાવ. જન્મ કુંડળીમાં આ રાશિ દિશાબળ કયા ભાવમાં મેળવે છે? તો કે 4 અને 7 ભાવ. જુઓ મિત્રો, આ 1, 2, 3 અને 4, 5, 6 અને 7 આ ચોથા ભાવમાં અને 7મા ભાવમાં જ્યારે કર્ક રાશિ આવે ત્યારે એ દિશાબળ મેળવે છે. તો જન્મ કુંડળીમાં જેનું મેષ લગ્ન હોય, મેષ, વૃષભ, મિથુન અને કર્ક, તો ચોથા ભાવમાં કર્ક રાશિ આવે છે, તો અહીંયા એ દિશાબળ મેળવે છે. તેમજ જેમનું મકર લગ્ન હોય, જન્મ કુંડળીમાં જેનું મકર લગ્ન હોય, મકર, કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન અને કર્ક, ત્યારે મકર લગ્નમાં 7મા ભાવમાં કર્ક રાશિ આવે છે, તો મકર લગ્નમાં પણ કર્ક રાશિ બળ મેળવે છે. આ ચોથા ભાવમાં અને 7મા ભાવમાં જન્મ કુંડળીમાં દિશા બળ મેળવે છે. આ રાશિના પ્રકાર છે પૃષ્ઠોદય રાશિ. કર્ક રાશિ છે એ પાછળથી ઉગે છે, માટે એને પૃષ્ઠોદય રાશિ કહેવામાં આવે છે. પૃષ્ઠ કહેતા પાછળનો ભાગ. આ રાશિ પૃષ્ઠોદય રાશિ છે, એટલે કે પાછળથી ઉદય પામે છે, માટે એને પૃષ્ઠોદય રાશિ કહેવાય છે. આ રાશિમાં ઉચ્ચ ગ્રહ થાય છે ગુરુદેવ. ગુરુદેવ છે એ જન્મકુંડળીમાં કર્ક રાશિમાં હોય ત્યારે ઉચ્ચના બને છે.
ગુરુદેવની આ ઉચ્ચની રાશિ છે. જ્યારે આ રાશિમાં નીચે ગ્રહ છે મંગળદેવ. મંગળદેવ છે એ કર્ક રાશિમાં બેઠા હોય ત્યારે નીચના બને છે. મંગળદેવની આ નીચની રાશિ છે. આ રાશિના અક્ષરો છે ડ અને હ. જન્મ સમયે જેના પર ચંદ્રદેવ કર્ક રાશિમાં હોય તો એને ડ અને હ આ બે અક્ષર પરથી નામો પાડી શકાય છે. આ રાશિનો નંબર છે 4 નંબર. મેષ 1, વૃષભ 2, મિથુન 3 અને કર્ક 4 માટે આ 4 નંબરની રાશિ છે. રાશિઓમાં આનો નંબર છે 4 નંબર. આ રાશિના શત્રુગ્રહો છે બુધ, શુક્ર, શનિ અને રાહુ. આ 4 ગ્રહો એના શત્રુઓ છે. જ્યારે કર્ક રાશિમાં બુધ, શુક્ર, શનિ કે રાહુ બેહે ત્યારે એ સારા મનાતા નથી અને ખરાબ ફળ આપે છે. જ્યારે રાશિના મિત્ર ગ્રહો છે સૂર્ય, મંગળ, ગુરુ અને કેતુ. જો મિત્રો મંગળદેવની આ નીચેની રાશિ અવશ્ય છે, પરંતુ મંગળ છે એ એના અધિપતિ ચંદ્રના મિત્ર પણ છે. માટે મંગળદેવ આ નીચના હોવા છતાં કહેવાય છે એની મિત્ર રાશિ. એની એ નીચની રાશિ છે એમાં કોઈ ના નથી, પરંતુ મંગળ અને ચંદ્ર જે સ્વામી છે ચંદ્ર એ બંને પરમ મિત્ર પણ છે. માટે મંગળની મિત્ર ગ્રહોમાં આવે છે. તો સૂર્ય, મંગળ, ગુરુ અને કેતુ. મંગળને બાદ કરતા સૂર્ય, ગુરુ અને કેતુ આ રાશિમાં શુભ ફળ આપે છે. રાશિ કાળપુરુષની કુંડળીમાં આવે છે ચોથા ભાવમાં. કાળપુરુષની કુંડળી છે એ વિષ્ણુ ભગવાનની કુંડળી છે. તો વિષ્ણુ ભગવાનની જે કુંડળી છે એને કાળપુરુષ કુંડળી કહેવામાં આવે છે. તો કાળપુરુષની કુંડળીમાં પ્રથમ ભાવમાં મેષ રાશિ, બીજા ભાવમાં વૃષભ રાશિ, ત્રીજા ભાવમાં મિથુન રાશિ અને ચોથા ભાવમાં કર્ક રાશિ આવે છે. તો કાળપુરુષની કુંડળીમાં ચોથા ભાવમાં કર્ક રાશિ આવે છે. આ રાશિના નક્ષત્રો છે પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા. પુનર્વસુ જે નક્ષત્ર છે એનું એક ચરણ આ રાશિની અંદર આવે છે. જ્યારે પુષ્ય નક્ષત્ર અને આશ્લેષા નક્ષત્ર બંને નક્ષત્રો આ રાશિમાં પૂર્ણપણે સમાય છે. કારણ કે પુનર્વસુનું એક નક્ષત્ર, પુષ્યના 4 ચરણ અને આશ્લેષાના 4 ચરણ એમ 9 ચરણ થઈ જાય છે. માટે એક નક્ષત્રની અંદર 4 ચરણ હોય છે તો એક રાશિની અંદર 9 ચરણ હોય છે. તો પુનર્વસુનું એક ચરણ, પુષ્યના 4 ચરણ અને આશ્લેષાના 4 ચરણ એમ 9 ચરણ આની અંદર સમાય છે. માટે કર્ક રાશિની અંદર પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા આ નક્ષત્રો આની અંદર સમાય છે. જુઓ મિત્રો, જન્મ કુંડળીમાં જેનું પણ કર્ક લગ્ન હોય કે જન્મ સમયે જન્મ ચંદ્ર કર્ક રાશિમાં હોય તેના માટે આ રાશિ વધારે મહત્વની બને છે. કર્ક રાશિ ખૂબ જ મહત્વની છે, કારણ કે આના અધિપતિ બને છે ચંદ્રદેવ. ચંદ્રદેવ છે એ ખૂબ જ ઝડપી ગ્રહ છે. ચંદ્ર છે આપણું મન છે, માટે પણ આ રાશિ ખૂબ જ મહત્વની બને છે. જન્મ કુંડળીમાં કર્ક રાશિને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે, કારણ કે કાળપુરુષની કુંડળીમાં એનો ચોથો ભાવ છે, જેને આપણે સુખ ભાવ અને માતાનો ભાવ પણ કહીએ છીએ. માટે પણ કર્ક રાશિ ખૂબ જ મહત્વ ધરાવે છે. જ્યોતિષમાં કહેવાય છે કે જેનું પણ કર્ક લગ્ન હોય કે કર્ક રાશિ હોય તે ખૂબ જ સારું મનાય છે. જુઓ મિત્રો, ઘણીવાર કર્ક લગ્નવાળા અને કર્ક રાશિવાળા દુઃખી પણ હોય છે. એનું કારણ એ છે કે ચંદ્રદેવ છે એ ખૂબ જ ઝડપી ગ્રહ છે. એક રાશિ ચક્ર પૂરું કરતા તે 1 મહિનો જ લાગે છે. માટે જ્યારે જે ગ્રહો સાથે એ સંપર્ક ધરાવે જ્યારે સારા ભાવથી ચંદ્રદેવ ભ્રમણ કરે ત્યારે શુભ ફળ આપે છે. અને જ્યારે ચંદ્રદેવ ખરાબ ભાવથી 6, 8
અને 12 આ ભાવથી ભ્રમણ કરે અથવા તો આ રાશિના જે આ લગ્ન છે કર્ક લગ્ન હોય અને એમાં જે એના અધિપતિ ખરાબ ભાવના અધિપતિ બનતા હોય એ જન્મકુંડળીમાં જ્યાં પણ બેઠા હોય ત્યાંથી એ ગોચર કરે ત્યારે પણ ખૂબ જ અશુભ ફળ આપે છે. અને જ્યારે ચંદ્રદેવ શુભ ભાવથી ભ્રમણ કરે અને શુભ ગ્રહોથી એની ઉપર ગોચર કરે ત્યારે શુભ ફળ પણ આપે છે. આમાં કર્ક લગ્ન અને કર્ક રાશિ ખૂબ જ મહત્વની રહેલી છે. જ્યોતિષની અંદર ચંદ્રદેવને અને કર્ક રાશિને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે. કારણ કે ચંદ્રદેવ છે એ મનના કારક છે. તો મન જ તે સુખ અને દુઃખનું કારણ બને છે. બંધન અને મોક્ષ એનું કારણ પણ આપણું મન જ બને છે. તો મનની આ રાશિ છે. આ ચોથો ભાવ પણ મનનો છે અને રાશિ પણ મનની માનવામાં આવે છે. એ રાશિનો અધિપતિ બને છે ચંદ્રદેવ, એ પણ મનના કારક છે. માટે જ રાશિ ખૂબ જ મહત્વની છે. ગુજરાતી જ્યોતિષ જ્ઞાન વૃદ્ધિ માટે મારી શ્રી સિદ્ધિ વિનાયક ગુજરાતી જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી રામ.